ના ના, આમાં આ મટનની અંદર જયલાની ઘીરેથી દારૂ લેવામાં આવેલો છે. 200 રૂપિયાનો દારૂ લેવામાં આવ્યો છે. આ ભાઈ લઈને આવેલા છે. આ ભાઈને હું ઓળખતો નથી. અહીંયા કહે છે કે કોકની વાડીના ભાગ્યા છે એવું કહે છે, આપણને ખ્યાલ નથી. રાખો પહેલાં અહીંયા આમ 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 તમે ફરી જાઓ. બસ બાર કાઢો, ઠેલી બહાર કાઢો. રાખો રાખો, હજી રાખો રાખો, કાઢો કાઢો. ઠલવો યાર, તમે શું કરો? ઠલવો. આ જયલાભાઈની ઘેરની ગીરતભાઈ લઈ આવ્યા તમે? હે, જયલાની ગીરેથી લઈ આવ્યા છો. કેટલા રૂપિયાનો દારૂ લઈ આવ્યા હો? હે, સોનો ભાઈનો ને સોનો તમારો. તમે બે અહીંયાથી દારૂ લઈ આવ્યા. મટન હોત મળે છે અહીંયા? મટનનો શું ભાવ છે ભાઈ? હે, 300 રૂપિયા કિલોના. જયલાભાઈ લાયસન્સ છે? તમને ખ્યાલ છે? હે, એને ખબર નથી. એને જયલાને ખબર. એ તો એને જ ખબર હોય ને. આ દારૂ તમે લઈ આવ્યા અત્યારે, બરોબર છે? 200 રૂપિયા લઈ આવ્યા. કેટલી થેલી આવી? ખોલો, બાર ખોલો, બહાર કાઢો બધું. હા, લેંડા ગામની અંદર જો બેફામ મટન અને દારૂ વેચવામાં આવે છે. અહીંયા જયલાભાઈ કરીને છે, કોઈક દેવી પૂજક છે, બેફામ દારૂ વેચે છે લેંડાની અંદર. તમે જોઈ શકો છો હાલમાં અત્યારે. અમે આ રસ્તા ઉપર હું હાલ્યો જતો હતો, એટલે જાગૃત નાગરિક તરીકે આ ભાઈની પાસે મને એવી મળી માહિતી કે ભાઈ પાસે દારૂ હોય એવું જાણવા મળ્યું. એટલે મેં ભાઈને રોકીને જાગૃત નાગરિક તરીકે, મારી ગામના આગેવાન તરીકે ફરજ બજાવતા મેં ભાઈને પૂછપરછ કરેલ છે. આ જયલાભાઈની ત્યાંથી દારૂ લઈ આવેલા છે. આ બે ભાઈ 200 રૂપિયાનો દારૂ લઈ આવેલા છે. જો આમાં મટન છે. ખોલ ભાઈ ખોલ. બસ પેક કરી દે. રાખ દે, વાંધો રાખ દે, વાંધો નહીં.